માળિયા હાટીનામાં હાટી ક્ષત્રિય યુવા સંગઠન તેમજ કરણી સેના દ્વારા મામલતદારને રોષપૂર્ણ આવેદનપત્ર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ રેલી રૂપે સૂત્રોચ્ચાર કરી આપ્યું હતું। રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનનો માળિયા હાટીના તાલુકામાં વિરોધનો વંટોળ જાગ્યો છે। જૂનાગઢ બેઠક પર રઘુવંશી સમાજ બાદ હાટી ક્ષત્રિય યુવા સંગઠન તેમજ કરણી સેના લાલઘૂમ થઈ છે। રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે હાટી ક્ષત્રિય યુવા સંગઠન તેમજ માળિયા હાટીના કરણી સેના દ્વારા આવેદનપત્ર અપાયું છે। લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીનો વિરોધ માળિયા હાટીના તાલુકામાં પહોંચ્યો છે। હાટી ક્ષત્રિય યુવા સંગઠન તેમજ માળિયા હાટીના કરણી સેના આગેવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાએ કરેલી અભદ્ર ટિપ્પણી મામલે રોષ વ્યક્ત કર્યો હતો। રાજકોટની બેઠક પર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે માળિયા હાટીના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આ આવેદન આપવામાં હાટી ક્ષત્રિય યુવા સંગઠન તેમજ કરણી સેના સહિત વિવિધ સંગઠનના સામાજિક આગેવાનો, વડીલો અને યુવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। ભરતસિંહ બલગરિયા, હાટી ક્ષત્રિય યુવા સંગઠન માળિયા હાટીના આજે તમે મામલતદાર સાહેબને જે રાજપૂત સમાજ વિશે હિન્દ કક્ષાએ ભાષાનો ઉપયોગ કરવામાં આવેલો છે અને ક્યાંક ક્યાંક ક્ષત્રિય સમાજ વિરોધી છબી બનાવેલી છે એવા રાજકોટના ઉમેદવાર રૂપાલા, જેમણે ક્ષત્રિય સમાજ વિશે ક્યારેય પણ કોઈ પણ ઇતિહાસમાં કોઈ એટલું નિમ્ન કક્ષાનું કે નિમ્ન કક્ષાનું કોઈ ન બોલી શકે, તેનાથી પણ વિશેષ ખૂબ ખરાબ ભાષાની અંદર રાજપૂત સમાજને અપમાનિત કરવામાં આવ્યો છે। એની વિરુદ્ધની અંદર અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। આ સમાજ, રાજપૂત સમાજ, આખા ભારત દેશની અંદર 20 થી 22 કરોડની વસ્તી ધરાવતો સમાજ, જેણે એક અવાજે સરદાર વલ્લભભાઈ પટેલના એક અવાજે પોતાના 562 રજવાડા ત્યાગી દીધા, પોતાની સંપત્તિ ત્યાગી દીધી, પોતાનું રાજ ત્યાગી દીધું, કારણ કે ભારતને અખંડિત બનાવવાનો હતો। એવા ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા રાજપૂત સમાજ વિશે કોઈ અમારી બેન દીકરીઓ વિશે આવી હલકટ કક્ષાની ભાષાનો ઉપયોગ કરશે તો તેની સામે રાજપૂત સમાજ આક્રમક થવાનો છે, થઈ રહ્યો છે, હજી પણ થશે। અમારી લાગણી અને માંગણી પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે અને તેમને બધે મેસેજ પહોંચાડવામાં આવે કે કોઈ પણ સમાજ વિશે આટલી હલકી કક્ષાની નીતિ રાજનીતિ ન હોઈ શકે। તમે સમાજના વિરોધી હો તો પણ જાહેરની અંદર આટલી નીચે પહોંચવાનું અને આવી ભાષાનો ઉપયોગ કરવાનો? જો હજી સુધી પણ આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ફક્ત રાજકોટની અંદર નહીં, આખા દેશની અંદર આના પડઘા પડશે અને રૂપાલાભાઈના કરેલા કામને કારણે બીજાને પણ ભોગવવાનો વારો આવશે। તો આજે હાટી ક્ષત્રિય યુવા સંગઠન માળિયા હાટીના હાટી ક્ષત્રિય સમાજ વતી હું બધાને વિનંતી કરું છું, તાત્કાલિક ધોરણે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને રાજપૂત સમાજને ન્યાય આપવામાં આવે। જય રાજપૂતાના, જય રાજપૂતાના।